યાકુતપુરાના લાલખાડા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇનની ઓવરફ્લો થતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સંસ્કારી નગરી વડોદરાના વોર્ડ નંબર 6માં આવતા યાકુતપુરા વિસ્તારમાં તંત્રની ઉદાસીનતા સામે આવી છે. યાકુતપુરાના લાલખાડા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થઈ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આવું ગંદુ પાણી સ્થાનિક શ્રી ગણેશજીના મંદિરના પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયો છે, જેના કારણે શ્રદ્ધાળુઓની આસ્થા અને આરોગ્ય બંને જોખમાયા છે. લાલખાડા વિસ્તારના મુખ્ય માર્ગ પર ડ્રેનેજના પાણી ઉભરાવાને કારણે અસહ્ય દુર્ગંધ પણ ફેલાય છે. ગણેશ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોએ આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અનેક રજૂઆત છતાં કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. આ સમસ્યાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 6ના ઉમેદવાર હુસેનભાઈ મુલતાની તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જ્યારે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે અધિકારીઓ એવું કહીને જવાબ આપીને હાથ ઊંચા કરી દીધા કે આ ડ્રેનેજ લાઇન પ્રાઇવેટ હોવાથી તેની જવાબદારી તંત્રની નથી. અધિકારીઓના આ જવાબથી હુસેનભાઈએ આકરો મિજાજ દર્શાવતા કહ્યું હતું કે લાઇન પ્રાઇવેટ હોય કે સરકારી, રસ્તા પર વહેતું ગંદુ પાણી જનતાના સ્વાસ્થ્ય માટે જોખમી છે અને તેનું નિરાકરણ લાવવું એ તંત્રની ફરજ જ છે. હુસેનભાઈ મુલતાનીએ તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી 24 કલાકમાં ગટરના પાણીની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો તેઓ સ્થાનિકોને સાથે રાખીને કોર્પોરેશનની મુખ્ય કચેરીએ મોરચો લઈ જશે અને ઉગ્ર આંદોલન કરશે. હવે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટીના અલ્ટિમેટમ બાદ તંત્ર સફાળું જાગે છે કે કેમ. વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં સમાવેશ વિસ્તાર છે. આ લાલખાડા વિસ્તાર છે. લાલખાડા વિસ્તારમાં આજે આપણે શ્રી ગણેશ દેવજીનું મંદિર છે. એ મંદિરની બાજુના અંદર ડ્રેનેજની પાઇપલાઇન ઓવરફ્લો થઈ છે, જેના કારણે બધું ઓવરફ્લો રોડ ઉપર થઈ રહ્યું છે. આવતા જતા તમામ રાહદારીઓ, વાહન ચાલકોના ઉપર આ ગંદા પાણીના છાંટાઓ ઉડી રહ્યા છે. લોકોના કપડાં ખરાબ થઈ રહ્યા છે. કોઈ મંદિરે જાય, કોઈ મસ્જિદે જાય, જેઓને આ ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે હાલ વોર્ડ નંબર 6માં ફરિયાદ કરી અને તે લોકોનું કહેવું છે કે ભાઈ આ મકાન માલિક જે છે કારેલી બાગમાં રહે છે તે પાણીપુરીવાળા ભૈયાઓને એમને ભાડેથી આપેલું છે અને તે એમની પ્રાઇવેટ લાઇન છે. પ્રાઇવેટ લાઇન છે એ વસ્તુ બરાબર છે, પણ કામ તો તમારે કરવું પડશે ને. વોર્ડ નંબર 6માં સમાવેશ છે. આજે લોકો જે ગંદકીનો સામનો કરી રહ્યા છે, જ્યાં વાસ આવી રહી છે, કોઈ બીમાર પડે કરે તો તેનો જવાબદાર કોણ? એટલે કોર્પોરેશન તરફથી પણ અમને એ રીતનો સંતોષકારક જવાબ નથી મળ્યો. આ છે આપણી લાલિયાવાડી દેખાઈ રહી છે વિસ્તારની. તો વહેલી તકે આની કામગીરી થવી જોઈએ અને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેનું નિરાકરણ વહેલી તકે આવવું જોઈએ. વિસ્તારમાં ચાર કોર્પોરેટરો છે, એટલે અત્યાર સુધી એ લોકોને કઈ કામગીરી કશું કર્યું નહીં. એમના વિશે તમે શું કહેવા માંગો? આ તમને લાઈવ દેખાવામાં આવી રહ્યું છે કે જે ચાર કોર્પોરેટર છે કે ધારાસભ્ય છે, જ્યારે આ વિસ્તારમાં આવીને લોકોએ કોઈ કામગીરી જ નથી કરી, તેનો આ એક નમૂનો અહીં સામે દેખાઈ રહ્યો છે. પછી આ કઈ રીતની રાજનીતિઓ રમતા હતા, કઈ રીતના ભંડોરો ભેગા કરતા હતા, કઈ રીતના બજેટો પાસ કરતા હતા અને કઈ રીતે આ લોકોને મલાઈ ખાધી હતી, તેનો સર્વે પૂરો દાખલો અહીં દેખાઈ રહ્યો છે. સાંભળવામાં આવ્યું છે કે જે ચાર કોર્પોરેટરો છે એ લોકોને રિજેક્ટ કરીને એ 9 ઉમેદવાર રાખવામાં આવ્યું છે. એમના વિશે હવે નવા ઉમેદવારો રાખવામાં આવ્યા છે, તો એ લોકોનો અંદરખાની વિષય છે, એના વિશે અમે કશું નથી કહી શકતા. કોણ છે અહીં તો આપણે ખાલી એક જ વાત છે કે સર્વે નાગરિકોની સુવિધાઓનું જે બી કોઈ કામ કરશે તેના માટે બેસ્ટ લક છે. એ તો મારે ભૂલી જવાનું આ બધું.